આમોદના મારુવાસ વિસ્તારના છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરવાની સમસ્યા બની હતી, જેથી સ્થાનિક મહિલાઓ આમોદ પાલિકા કચેરીમાં મોરચો લઈ જઈ મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજૂઆત કરી હતી. જેના સમાચાર પ્રસારિત થતાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઉભરાતી ગટરોનું સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક સફાઈ કામદારો મોકલ્યા હતા. જેમાં મારુવાસ વિસ્તારની ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકના બોટલ, દંડા તેમજ કપડાના ડૂચા નીકળ્યા હતા. જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંટાન જેવા મટીરીયલથી ભૂગર્ભ ગટરની લાઇનમાં બૂચ વાગી ગયું હતું, જેથી પાણીનો નિકાલ ના થવાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ હતી. નગરપાલિકાના ભૂગર્ભ ગટરની સફાઈ કરતા કામદારો દ્વારા ગટર સફાઈ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો, જેથી આવી વસ્તુઓ પાઇપમાં જાય નહીં અને તમને અને બીજા કોઈ તકલીફમાં મુકાય નહીં. હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે. તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર અરજ છે.